ગુડ મોર્નિંગ, જય દ્વારકાધીશ, જય ભાવનગર. સવારના પોરમાં જો ઝાકર આવી ગઈ છે. 9:30 થયા તો ઝાકર ગઈ નથી હજી. જો હાલો મિત્રો, આપણે જઈએ છીએ જુનાગઢ. હું ને વિવેક. જો જુનાગઢ થોડું કામ છે આજે, તો જુનાગઢ જઈને મળીએ. રસ્તામાં કઈ દેખાડે એવું હોય છે તો બતાવી. જો પૈસાની થેલી ભરી હો આખી. પૈસા હે તો બડી બાર છે, એમાં પૈસા જ છે આમાં. તો જુનાગઢ આપણે આવી ગયા હતા સિવિલ હોસ્પિટલ. જોવો તમે, સિવિલ હોસ્પિટલની અંદર જઈએ છીએ મિત્રો. આજ તો દવાખાનામાં ઓલા ગાર્ડ બેઠો હોય એની એક જ ને જવા દીધો ને વિવેક ગયો. હું તો તડકે બેઠો ને કહ્યું ન કે આવું તડકે શેકાઈ ગયો ગાડી માથે બેહી. જો ઓલા ભાઈએ ન જવા દીધો. જોવા ઉપર ઈ કે પાસ આપો, તો પાસ તો અમારે પાસે હતો નહીં. દી કે તો તમે એક જાવ, બીજા બેહો. હું એકલો બેઠો. કા હે મારા સાથીદાર. તો હોસ્પિટલથી બાયણ આવીને જોઈ તો રિક્ષા જઈને રિક્ષામાં વાગે તો જો આવું તો 4 વ્હીલમાં ન વાગે. દિલ તો હજી અહીંયા જ છે, કોઈ લઈ નથી ગયું આને. તો અમે ગામમાંથી આવી ગયા હતા ડી-માર્ટ મોલમાં. થોડુંક લેવાનું હતું, મોલમાં ગયા. પણ જોતું તો એ તો કાંઈ જડ્યું નહીં. પછી એક સ્પ્રે લઈ અને જરીક વાર આમ બધે જોઈને નીકળી ગયા. જો આ વિવેક રખડે અંદર. આમાં જો બધે જોતા હતા પણ ક્યાંય કાંઈ ગમ્યું જ નહીં. એક સ્પ્રે ગમ્યો પછી છેલ્લે. અને એમણે રખડીને મસ્તી કરીને નીકળી ગયા મોલની અંદરથી બાયણે. જોઈ શકો છો તમે. જો વિવેક મસ્તી કરે છે. જો તો વિવેકને લેવો તો ઠેલો, પણ એ શરમાતો હતો તો ઠેલો ન લીધો અને હાલતો થઈ ગયો. તો મિત્રો, અમે ડી-માર્ટમાંથી રજા લઈ લીધી. એક સ્પ્રે લીધો હે, બીજું તો કંઈ ગમ્યું નહીં. જો આ રહ્યો ડી-માર્ટ. હાલો હવે નીકળીએ, આમ ગામમાં મળીએ. જો અને રસ્તામાં જોયું તો આજે 2 ગાડી ભટકાયેલી હતી હામે. જો મિત્રો, આપણે નીકળી ગયા જુનાગઢ થી બાયણે અને જો હવે જઈએ છીએ ઘરે. ગાડી ચલા રહા હે મેરા ભાઈ. मैं कैसा हूँ किससे थोड़ा बाबा इसकी रखा लिया है मैंने भी थोड़ा बाबा तो अब देखते जाओ कि देर। तो मैं बाबा इसकी बोलने जा रहा था और गलती से मिस्टेक हो गई। इसलिए बंद कर दो, फोन को बंद कर दिया था मैंने। अब जो તમે ગાડીમાં અહીંયા લાઈટ નથી જતી. અમે કેટલી વાર તો બી ગયા કે ઘોડી ચડાવતા ભૂલી ગયા કે હું તો જોઈ ઘટાડી ત્યાં ઘોડી જ ન હોય ત્યાં કોઠા પડી. અમે બે પાછા પછી આંકવા પછી એ માથમાં ઘડી ફેર પહેર્યા, થોડાક ઉતાર્યા, થોડાક ન ઉતાર્યા. હા એક સ્પ્રે લીધો પછી રખડી બહુ મજા આવે એવું નતું. માથમાં બહુ કઈ ખાસ નથી. તો જો આ નવી નંબર પ્લેટ બનાવી છે. કોમેન્ટ કરજો કેવી લઈ ગઈ આ નંબર પ્લેટ. તો મિત્રો, અમે આવી ગયા ગામમાં જો અહીં બેઠા છીએ. મારો તો હાથી બેહી ગયો છે પવન ખાઈ. તો કેસા લગા મેરા મજાક? તો આપણે આવ્યા છીએ મામાદેવના મંદિરે દર્શન કરવા. આ છે આપણા ગામમાં મામાદેવનું મંદિર. આની પેલા અંદર મશીન નતો લીધો. આજ ખોલા બતાવજો. ના હે ખોડિયારનું મંદિર.
તો મિત્રો આપણે વિડીયોનો કરી છીએ અહીંયા પૂરો. જો તમને સારો લાગ્યો હોય તો અને આમ શેર અને ઓલું સબસ્ક્રાઈબ તો કરી જ દેજો ભૂલ્યા વગર. મળીએ હવે પાછા બીજા વિડીયોમાં.